અરવલ્લીના મોડાસામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય ઉપખંડના હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય પર અસત્ય, પ્રામાણિકતા પર અપ્રામાણિકતા, સદાચાર પર દુરાચાર અને કૃષિ સંસ્કૃતિ પર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો। તે સમય હતો મધ્યાહનનો અને તિથિ હતી ચૈત્ર સુદ નોમ। રામના આ જન્મદિવસને રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે મોડાસામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ આગેવાનો દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારની લિયા ચોકી પાસે રામનવમીના આયોજકો અને સાધુ સંતોનું પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। રામનવમીની આજે રામ ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી અને રામ ભક્તો દ્વારા મોડાસાના કલ્યાણ ચોકથી શોભાયાત્રા કાઢવામાં આવી। રામ ભક્તો અને દુર્ગા વાહિનીની બહેનો જોડાઈ હતી અને શોભાયાત્રામાં સાધુ સંતો બિરાજમાન થયા હતા। તો શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર ફેરવવામાં આવી અને સાંજના સુમારે શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ અને શોભાયાત્રામાં અરવલ્લી જિલ્લા પોલીસના અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ અને સીએપીએફના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।